ચેનલ ઓફ વડોદરા। આજ રોજ ઠેર ઠેર શ્રીજીનું આગમન થઈ ગયું છે, ત્યારે આ વખતે શ્રીજીની મૂર્તિની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે। ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન ગણેશના પ્રાગટ્ય દિનની ઉજવણી કરે છે। આ દિવસે ભાવિક ભક્તો દ્વારા શ્રીજીની પૂજા કરવામાં આવે છે, આશીર્વાદ મેળવે છે। ગણેશજી વિઘ્નો હરનારા તરીકે પૂજાય છે એવું માનવામાં આવે છે। આજથી 7 સપ્ટેમ્બરથી શ્રીજીના પૂજા આરાધના કરવાનો પ્રારંભ થયો છે, જે 11 દિવસ નગરવાસી દ્વારા ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરાશે। આજરોજ કલાભુવન મેદાન પર ગણેશ ઉત્સવને લઈને કેટલાક વેપારીઓએ પૂરના કારણે ભાવમાં વધારો થવાના કારણે આ વર્ષે મૂર્તિઓમાં ઓછું વેચાણ થયું હતું અને દર વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ ફેરી ગરાગીમાં થોડો વરસાદના કારણે પબ્લિકને એ પડ્યું છે, આવવા જવામાં તકલીફ પડી છે ને આ વર્ષે વરસાદના કારણે ગ્રાઉન્ડ પર બધું પાણી બહુ ભરાઈ ગયેલું હતું, એટલે પબ્લિક આવી શકી નથી। તે કારણે આ વર્ષે ગણપતિની મૂર્તિમાં બુકિંગ ઓછું થયેલું છે। અમારે આ ફેરી દર ફેરી કરતાં 100% હોય છે, આ ફેરી 70 થી 65% મૂર્તિનું બુકિંગ થયેલું છે। આ ફેરી મૂર્તિનો માલના બુકિંગ થવાના કારણે માર્કેટમાં અસર પડી છે, જેથી ભાવમાં પણ ઓછી આવક પડી છે। આ વખતે કઈ મૂર્તિનો ભાવ કયા પ્રકારનો? દર ફેરી કરતાં મોંઘવારી વધી ગયેલી છે, પણ મૂર્તિ માલ વધારે પડ્યો છે, એના કારણે ભાવ ડાઉન થઈ ગયો છે। જે અમે મૂર્તિઓ જે 40,000માં લાવતા હતા, અત્યારે એ પોઝિશન અમારા 2500માં વેચવાની પોઝિશન આવી ગઈ છે વરસાદના કારણે, જેથી પબ્લિક આવી શકી નથી। આજે સાંજ સુધી સ્થાપનાનું આખો દિવસ સ્થાપના તો ચાલવાની, શું લાગી રહ્યું છે? હજુ આગળ ગરાકી હમણાં વધી હજી આવશે, પણ જે ધાર્યા પ્રમાણે હવે નહીં આવી શકે। આ ગરાગી બધી આગલા દિવસે વધારે હોય છે, અમારે આ બધી ગરાગી ઓછી છે।